નવાપુરા પોલીસ સ્ટેશનમાં 12/9/2025ના જે એફઆઈઆર રજીસ્ટર થયેલ છે તેમાં જે ફરિયાદી બેન છે એક વ્યવસાય ધંધો કરે છે, પોતાનો પ્રાઇવેટ વ્યવસાય કરે છે અને એમને કોઈક સિવિલ મેટર ચાલતી હતી. તો સિવિલ મેટરમાં એમને કોઈક વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિકૃપા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંપર્કમાં આવેલા હતા અને 20,000ની એમની જે ફી છે રોકડીથી ચૂકવેલ હતી અને બાકીનું જે મેટર છે એનો ચુકાદો આવશે પછી ફી ચૂકવવાનું નક્કી કરેલ હતું. એટલે જૂન મહિનાની આજુબાજુ આ સંપર્કમાં આવેલ હતા અને એની જે ફી છે એમણે ચૂકવેલ હતી. બાદમાં જુલાઈ મહિનામાં આ લોકોને વધારે અવર જવર રહેતી હોય આ મેટરના કામે જુલાઈની જે કંઈક ચોક્કસ ફરિયાદી બેનના જણાવ્યા પ્રમાણે એમને ચોક્કસ તારીખ યાદ નથી, પરંતુ આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને બહેલાવી ફૂસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું. બાદમાં આણે જે નિકુંજ વરસાવડા છે તેણે અને તેના પત્ની બચે સ્મૃતિ નિકુંજ વરસાવડા છે તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ, નહીં તો પછી તારા વિરુદ્ધમાં અમે આ ફોટો છે વાયરલ કરી દઈશું અથવા તો સોશિયલ મીડિયામાં ચલાવીશું એમ કરીને ધમકી આપેલ હતી. એ પ્રમાણેની એક ફરિયાદ છે અમારે ત્યાં નોંધાયેલ છે. સર, તપાસમાં શું શું સામે આવ્યું છે? કેટલા કેમેરા જે છે તપાસમાં જે બી છે એના જે ડીવીઆર છે કબજે કરવામાં આવેલા છે. બાકી જ્યાં જે સીસીટીવી લાગેલા છે એ સીસીટીવી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. સંખ્યા કઈ ખબર પડી સર? ઘણા બધા સીસીટીવી મળી આવે છે એવું જાણવા મળ્યું છે. હા, એ સીસીટીવીની સંખ્યા છે એ અમારે તપાસ અર્થે કબજે કરેલ છે. એ ચોક્કસ સંખ્યા પછી તમને જણાવીએ. સર, અંદર વાદ વિવાદ હોય પહેલાથી જ અને આ પ્રકારે ઘટના સામે આવી જે એક ફરિયાદ જે છે આમ અમારી તપાસમાં એવું આવ્યું છે કે આ બધા એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને આ જે નિકુંજના વાઇફ જે છે કે જે અત્યારે અમારા ફરિયાદી બી છે અને આમાં આરોપી પણ છે, તેમણે પણ કોઈક ફરિયાદ છે કે દુષ્કર્મની જ ફરિયાદ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એવું જાણવા મળેલ છે. પહેલાની કોઈ ઘટનામાં જે નિકુંજ છે જુદા જુદા જે ગુનાઓ છે એમાં આર્મ્સ એક્ટનો એક ગુનો છે, મારામારીના 3 ગુનો છે અને આ ઉપરાંત એક છેડતીનો ગુનો છે એના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલો છે અને સ્મૃતિ વરસાવડા છે એની વિરુદ્ધમાં પણ 2 મારામારીના ગુના અગાઉ નોંધાઈ ચૂકેલા છે. અને ફરિયાદી પાસે કોઈ માંગણી કરવામાં આવી હોય આરોપીઓએ? ફરિયાદી પાસે તમને જણાવેલ છે કે એમણે જે ન્યૂડ ફોટો એને જે વોટ્સએપમાં મોકલ્યા હતા અને એના બદલામાં જે પૈસા છે એની માંગણી કરવામાં આવેલ હતી. અન્ય દુષ્કર્મની સાથે સાથે બીજા કોઈ કેસીસમાં જેમ કે છેતરપિંડીનો કેસ એવો પણ કંઈક દાખલ કરવામાં આવ્યો હોય કલમો? હા, આમાં જે છે ભારતીય ન્યાય સંહિતાની 64(2) M 351(3) 54 મુજબ છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.